વડોદરા શહેર દાંડિયા બજાર 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિરમાં ભગવાન શ્રી ખાટુ શ્યામજી મૂર્તિની સ્થાપના 1 ડિસેમ્બરે કરવામાં આવશે। વડોદરા શહેર દાંડિયા બજાર 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે ભગવાન ખાટુ શ્યામની પ્રતિમાની સ્થાપના 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે। વડોદરા શહેર પકોડા બ્રિજ 4 રસ્તા પાસે આવેલા શ્રી શનિ મંદિર પરિવાર દ્વારા તારીખ 30 નવેમ્બરના રોજ ભગવાન ખાટુ શ્યામની શોભાયાત્રા દાંડિયા બજાર સ્થિત બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટથી પ્રસ્થાન કરવામાં આવશે અને આ શોભાયાત્રા દાંડિયા બજારથી શનિ મંદિર ખાતે પહોંચશે અને શ્રી શનિ મંદિર પરિવાર દ્વારા 1 ડિસેમ્બરના રોજ ખાટુ શ્યામની પ્રતિમાની સ્થાપના સવારે 9 કલાકે કરવામાં આવશે। મૂર્તિની સ્થાપના પૂર્વે સુવર્ણ મઢિત મંદિર પણ તૈયાર કરવામાં આવ્યું છે। સાથે ભગવાનની પ્રતિમા ખાસ જયપુરથી લાવવામાં આવી છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર આયોજન અને મૂર્તિ સ્થાપના અંગે શ્રી શનિ મંદિર પરિવારના અશોક પવાર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી। આવતીકાલે એટલે રવિવાર સાંજના 6:30 વાગે દાંડિયા બજાર હરિયાવ રોડ બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ ત્યાંથી ખાટુ શ્યામ ભગવાનની શોભાયાત્રા નીકળશે। એ શોભાયાત્રા ત્યાંથી ગણપતિ મંદિર દાંડિયા બજાર જશે। ત્યાંથી દાંડિયા બજાર બદામડાક સામે આવેલ શનિ મંદિરે સ્થાપના થવાની છે। એ સ્થાપના સોમવારે સવારે ધાર્મિક વિધિ ચાલુ થઈ જશે। બપોરે 12 સાડા 12 ખાટુ શ્યામ ભગવાનની સ્થાપના થશે। તો વડોદરાના દરેક ભાવિક ભક્તોની વિનંતી છે એનો લાભ લેવા વિનંતી। એ પ્રતિમા જયપુરથી લાવવામાં આવી છે। સાથે સાથે એનું મંદિર પણ લાવવામાં છે। એ મંદિર આખું ગોલ્ડનું કરવામાં આવશે અને લોકોને એની વિનંતી છે કે એનો લાભ લે।